નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આપણા નેતાઓ આપણા જ રૂપિયાથી આપણાને જે સુવિધા આપવાની છે તેમાં કરકસર કેમ કરે છે? આજનો મારો સવાલ આટલો જ છે। આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે આજે જ્યારે રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષાના કેન્દ્રો પર ગયા ત્યારે તેમને ભર તડકે શાળાની બહાર ઊભા રહેવું પડ્યું। દર વખતે વડોદરા મહાનગરપાલિકા આ વિદ્યાર્થીઓ માટે અને તેમની સાથે આવતા વાલીઓ માટે એક મંડપ બાંધતી હોય છે, ખુરશીઓનું આયોજન થતું હોય છે અને પાણીની પણ સગવડ થાય છે। આ વખતે આ સુવિધા આપવામાં કેમ નથી આવી તેની પર હવે સવાલ પૂછાઈ રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આજે આપણે જ્યારે આ વિષય પર વાત કરી રહ્યા છે ત્યારે આ વિષય પર આપણે એટલું તો જરૂર પૂછવું જોઈએ કે આ રૂપિયા કોના છે? વડોદરા મહાનગરપાલિકામાં જે પણ રૂપિયા છે તે જનતાના છે। જનતાના ટેક્સના રૂપિયાને વાપરવાની જે જવાબદારી છે તે પ્રશાસનની છે। આ પ્રશાસન પોતાની પાછળ તો જ્યારે ખર્ચો કરવાની વાત આવે ત્યારે સૌથી સારો ખર્ચો કરી લેતું હોય છે, પરંતુ આ જ નાણાં જ્યારે એ ટેક્સ પેયરની પાછળ વાપરવાના આવે, એમને સુવિધા આપવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં કરકસર થઈ જતી હોય છે કે પછી એ આયોજન જ ભૂલી જવાય છે। આજે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તિલક કરીને, તેમને ગુલાબનું ફૂલ આપીને, ચોકલેટ આપીને ફોટા પડાવવા માટે નેતાઓમાં હોડ જામી હતી। શાળાઓની બહાર નેતાઓ પાર્ટીનો ખેસ ધારણ કરીને ત્યાં ફોટા પડાવવા માટે ઊભા થઈ ગયા હતા। વડોદરાના મેયર પણ આજે કેન્દ્ર પર ગયા, વડોદરાના સાંસદ પર આજે કેન્દ્ર પર ગયા, પરંતુ આ મેયર અને સાંસદે એ વસ્તુ કેમ ના જોઈ કે બાળકો તડકામાં ઊભા છે? આ બાળકોને છાંયડો આપવા માટે કોર્પોરેશન દર વખતે મંડપ બાંધતી હોય છે। આ વખતે આ મંડપ ક્યાં ગયો? આ બાળકને જો તરસ લાગે તો પાણી ક્યાં પીશે? એ બાળક જો થાકી ગયું હશે તો ક્યાં બેસશે? આ પ્રકારની સગવડ આપવામાં આ વખતે કોર્પોરેશન કેમ ફેલ થયું? આની પાછળનું એકમાત્ર કારણ છે કે આપણે બોલવાનું બંધ કરી દીધું છે, પૂછવાનું બંધ કરી દીધું છે, એટલે આ નેતાઓએ હવે કરવાનું છોડી દીધું છે। એક પણ વ્યક્તિ જો આવો સવાલ ઉઠાવે કે વડોદરા કોર્પોરેશને આ સુવિધા આ વખતે કેમ ના આપી, કોના કહેવાથી ના આપી, કેમ આયોજન ના થયું અને કોની ભૂલ હતી, આવું પૂછવાવાળા જ હવે લુપ્ત થઈ ગયા છે। વડોદરા શહેરનું કોર્પોરેશનનું બજેટ આ વખતે 6000 કરોડ રૂપિયાનું બહાર પાડવામાં આવ્યું છે, એટલે રૂપિયાની કોઈ કમી નથી, પરંતુ જે સુવિધા એક સામાન્ય વ્યક્તિને જ્યારે આપવાની આવે ત્યાં જ પ્લાનિંગ ફેલ થઈ જાય છે કે પછી પ્લાન બનતો જ નથી। આજે જ્યારે 10મા અને 12માના પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ છે એ જ્યારે કેન્દ્ર પર ગયા ત્યારે તેમને એન્ટ્રી લેતા પહેલાં ભર તડકે ઊભું રહેવું પડ્યું કે પછી વાલીઓએ કોઈ ઝાડનો સહારો લીધો હશે, કોઈ દુકાન પાસે ઊભા રહ્યા હશે। આપ કલ્પના જ કરી શકો છો કે જેટલી પણ શાળાઓ છે તેના ગેટની બહાર એવી કોઈ વ્યવસ્થા તો છે નહીં કે વાલી કે વિદ્યાર્થી ત્યાં છાંયડામાં ઊભા રહે, અને એવું પણ બનતું નથી કે ટાઈમ પર જ પહોંચે છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અડધો કલાક, પોણો કલાક, 20 મિનિટ પહેલાં જ પહોંચતા હોય છે, તો એ અડધો કલાક સુધી આ વિદ્યાર્થીઓ તડકામાં ઊભા રહ્યા છે। આજે ગરમી આ સિઝનની સૌથી વધુ છે અને આવા તડકામાં ખુલ્લા આસમાન નીચે આ વિદ્યાર્થીઓને ઊભા રહેવાનો વારો આવ્યો છે। પાણીની જરૂર હોય તો પછી દુકાન પરથી વેચાતું પાણી લેવાની પણ ફરજ પડી છે। કોઈ થાકી ગયા હોય, બેસવાની કોઈ સગવડ જ નથી। શાળાની બહાર આ પ્રકારેની સગવડ અને સુવિધા આપવાની જવાબદારી કોર્પોરેશનની છે। કોર્પોરેશન વર્ષોથી આપે છે, આ વખતે નથી આપી, પરંતુ ફોટા પડાવવામાં સૌથી આગળ છે। જ્યાં ફોટો પડાવવાનો હોય, જ્યાં પોતાની પ્રસિદ્ધિ મેળવવાની હોય, ત્યાં આ નેતાઓ કોઈ વસ્તુને ભૂલતા નથી। આજે પણ શાળાની બહાર નેતાઓ ખેસ પહેરીને સજ્જ હતા, હાથમાં ગુલાબ, ફૂલ, ચોકલેટ લઈને આમનું સ્વાગત કરે છે અને શુભેચ્છા આપે છે।
સાહેબ તમારી શુભેચ્છાની જરૂર પછી છે, પહેલાં જે સુવિધા આપવા માટે તમને બનાવ્યા છે એ સુવિધાઓ પૂરી પાડો. સુવિધાઓ પૂરી પાડશો તો આ વિદ્યાર્થીઓને શુભેચ્છાની જરૂર પણ નહીં રહે, એ વિદ્યાર્થીઓ સ્વસ્થ થઈને પરીક્ષા આપી દેશે. પરંતુ અહીંયા તો એવું છે કે સુવિધા આપવામાં નાકામ, પરંતુ શુભેચ્છા આપીને જ કામ ચલાવી લેવામાં આવે છે.